સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રેડી તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા એક ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કરી લેજો આપણે સવારમાં 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ ભાઈ. અત્યારે આજે છે ભાઈ રવિવાર. તો રવિવાર હોય આપણે ચામુંડમાનો દિવસ છે એટલા માટે આપણે ભાઈ રવિવાર રહેવાના છે. આપણે તો ભાઈ રવિવાર પહેલેથી રહેવી જ છે. આજ રવિવાર છે એટલે આપણે રવિવાર રહેવાનો છે. અને આજ ભાઈ આપણે આ રૂમની થોડીક સાફ સફાઈ કરવાની છે. અત્યારે બીજું આજ આપણે આપણી પધારીમાંથી ઊભા થયા છે. અત્યારે ભાઈ રૂમની થોડીક હાલત ઠીક કરવાની છે. કેમ કે ભાઈ અત્યારે આપણે રવિવાર રહેવાનો છે એટલે રૂમની થોડીક ચોખ્ખી રાખવી પડે એમ છે ભાઈ. સામે રહ્યા ભાઈ આપણી માં ચામુંડમાં છે. તો અત્યારે ભાઈ આપણે બધાની પહેલાં રૂમની સાફ સફાઈ કરી લઈએ. પછી ભાઈ આપણે આ મંદિર પણ અત્યારે સાફ કરવાનું છે. જો નીચે થોડી ઝીણી ઝીણી બધી રસ પણ છે. પછી આપણે શિવલિંગને પણ જલ અર્પિત કરવાનું છે. તો ભાઈ બધાની પહેલાં આ રૂમની થોડીક હાલત આપણે ઠીક કરી નાખવી. બધાની પહેલાં ભાઈ આ બધી વસ્તુ પથારીનું પડ્યું છે બધે આપણે બધાની પહેલાં સાઈડમાં કરી લઈને પછી આપણે થોડીક રૂમની વાળી પણ નાખવી. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે રૂમની તો અત્યારે પૂરી સાફ સફાઈ તો અત્યારે કરી નાખવી છે. ભાઈ રૂમમાંથી કાંઈ રસ ઝીણી નીકળે છે ભાઈ. બધી રસ આપણે બહાર જવા દીધી છે. એ ઝીણી રસ તો કંઈ દેખાતી નથી. તમને વિડીયોમાં દેખાશે પણ નહીં. અત્યારે હવે આપણે આ ઓશિકા ને બધું ગોરડાની બધી સાઈડમાં આપણે અહીંયા સાઈડમાં બધું મૂકી દીધું છે. તો અત્યારે બધાની પહેલાં આપણે ભાઈ પાણી ભરતા હોય પછી આપણે ભાઈ બધાની પહેલાં આપણે શિવલિંગમાં જળ અર્પિત કરશું. પછી ભાઈ આપણે ચામુંડમાની આરતી કરશું. બધાની પહેલાં ભાઈ આપણે પાણીનો લોટો ભરતા આવી અને થાળી લેતા આવી. અત્યારે ભાઈ આપણે દુકાને તો ભાઈ આવ્યા છીએ. ત્યારે બ્લોગ કેટલા સ્ટાર્ટ કર્યું છે ખબર છે? અત્યારે ભાઈ આપણે સવા 8 થઈ ગયા છે. અત્યારે ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું છીએ ભાઈ. અત્યારે 4 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે. ને અત્યારે ભાઈ જો અત્યારે વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે. ઉપર જો નવરા વાદળાની ચારે બાજુ તો થઈ ગયું છે. વરસાદ આવે તો ભાઈ સારું થોડીક ભાઈ ઠંડક મળે. અત્યારે ભાઈ આપણે પપ્પા તો અત્યારે બહાર ગયા છે એટલા માટે ભાઈ દુકાનની બધી જવાબદારી આજ આપણી ઉપર સોંપીને ગયા છે. એટલા માટે ભાઈ આપણે બ્લોગ નથી ઉતારી શકતા. કેમ કે ભાઈ આપણી દુકાને 2-3 જણા તો ભાઈ જોઈશ તો જ દુકાને ભાઈ બ્લોગ ઉતારી શકીએ. પછી તો ભાઈ અત્યારે એકલા બેઠા તો બ્લોગ શૂટ કરવું ભાઈ થોડુંક અઘરું પડી જાય. કેમ કે પછી ગ્રાહકને દેવું બધું વસ્તુ મૂકવીને બધી જવાબદારી વધી જાય થોડોક ભાઈ. અત્યારે આપણે જો માવાને એવું અત્યારે સવારના વાળવી છે ને તો એટલા જ વળી જાય છે. આ ડબલું થોડુંક ભર્યું, આ ડબલું થોડુંક ભર્યું અને આ ડબલું થોડુંક ભર્યું. પાછા તો એ અડધા ખાલી થઈ ગયા છે. અત્યારે ભાઈ આપણા પપ્પાની તો ત્યારે હાલ જ આવે છે. અત્યારે ભાઈ દુકાનમાં આપણે 4 વાગે નવરા થયા, થોડી ગળદી ઓછી થઈ છે. તો દુકાનમાં આપણે પહેલું કામ એ કરવાનું છે. સિંગની બેડી આવે તે સાવ અડધી થઈ ગઈ છે. અત્યારે આપણે સિંગની બેડી ભરવાની છે. જો તમને દેખાડું, જો અત્યારે આ સિંગની બેડી આવે તે સાવ અડધી થઈ ગઈ છે. અને બીજું કામ દુકાનમાં આપણે એ કરવાનું છે. અત્યારે જો અહીંયા પાણીની બોટલો આવે તે પણ અત્યારે આપણે રાખવાની છે. પાણીની બોટલો પણ અત્યારે દુકાનમાં આપણી પૂરી થઈ ગઈ છે. આને ક્યાં મૂકી ભાઈ? આને ભાઈ આપણે અહીંયા મૂકી દીધી છે. તો અત્યારે ભાઈ આપણે પાણીનું કાર્ટૂન આખું અહીંયા રાખવાનું છે. સામે જો પાણીનું કાર્ટૂન પડ્યું છે આપણે પાણી પર રાખવાનું છે. તો બધાની પહેલાં આપણે સિંગની બેણી ભરી લઈએ પછી આપણે પાણીનું કાર્ટૂન રાખશું. તો જો ભાઈ અહીંયા સિંગનું પેકેટ અહીંથી આપણે સિંગનું એક પેકેટ લેવાનું છે અને સિંગની બેણી આપણે અત્યારે ભરવાની. તો બધાની પહેલાં આપણે આ સિંગના પેકેટને તોડી લઈએ અને આ સિંગની બેણી આખી ભરી દઈએ. બધા આપણે ફોતરા એક કરીને ભાઈ ઉડાડવાના છે. તો અત્યારે ફાઇનલી કરી લેજો આપણે સિંગની બેણી હતી તે તો આખી અત્યારે આપણે ભરી લીધી છે ભાઈ. અત્યારે આ સિંગની બેણી આમ ઉપાડતા બહુ બીક લાગે. એકવાર કેવું થયું, હું બ્લોગ શૂટ કરતો હતો અને આપણે આ સિંગની બેણી આખી ભરી લીધી છે. અને હું બ્લોગ ઉતારતો આમ બોણી પકડીને અહીંયા ગયું ને ધડાક નાના છે. આ કાચની બોણી તૂટી ગઈ એટલે ભાઈ કાચની બોણી ભરીને તે બહુ યાદ આવે. સિંગની બેણી ફૂટી ગઈ પછી પપ્પા પણ એટલા ખીજાય. એટલા માટે ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. બહુ રિસ્કી કામ છે. તો હવે ભાઈ આપણે મૂકવાનું છે આ પાણીનું કાર્ટૂન ફ્રીજમાં. તો અત્યારે ભાઈ પાણી કાર્ટૂન તો આપણે અહીંયા ફિલહાલ લઈ લીધું છે. તો અત્યારે ભાઈ બધી
ઠંડી પાણીની બોટલો છે તેને આપણે સાઈડમાં કરી લઈએ. પછી ભાઈ પાછા ધક્કા મૂકી દઈએ, પાછી ગરમ પાણીની બોટલ આપણે આગળ મૂકી દઈએ. પાછી પાછળથી આપણે ઠંડી બોટલો પાછળથી પાછી લેવી, એની કરતાં પહેલાંથી જ આપણે આગળ મૂકી દઈએ, પછી કંઈ હવે ઝંઝટ નહીં. તો અત્યારે ફાઇનલી ભાઈ અત્યારે મસ્ત મજાની અત્યારે પાણીની બોટલો તો અત્યારે આપણે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દીધી છે ને અત્યારે ભાઈ તે હમણાં 10-15 મિનિટમાં ઠંડી પણ થઈ જશે.